સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લઈને કુંવારી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે। જો કે હિંમતનગરમાં પણ આવી જ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ આખી ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ પછી બહાના બતાવી યુવકોને છોડી ભાગી જતી હોય છે, અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે। જો કે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા અને બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા। જો કે હિંમતનગરના ભોગ બનેલ એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 4 આરોપીને ઝડપી લીધા છે। જો કે હજુ 5 મહિલા આરોપીઓને અટક કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। હિંમતનગર શહેરના કાંકડોલ રોડ પર આવેલ અબુરદા નગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામની મેરેજ બ્યુરો ચલાવતા હતા, જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપતેઓના મરતિયાઓ મારફત લગ્નવાંછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી એનકેન પ્રકારે છૂટાછેડા લેવડાવી છેતરપિંડી આચરનાર દંપતી મનોજભાઈ બાબુલાલ સોની અને તેમના પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત 9 વ્યક્તિઓ અલગ અલગ લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા। જો કે હિંમતનગરના એક યુવક સાથે આ જ પ્રકારે છેતરપિંડી કરતા યુવકે પોલીસ મથકે જાણ કરી અને અત્યાર સુધીમાં અલગ અલગ 4 યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે અને હજુ પણ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે એની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હો છો, સમાચારમાં સાંભળતા હો છો, એવો જ એક કિસ્સો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ, અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્ન વાંછુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી, અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા, અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ, જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે, એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા। આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ચાલુ છે, અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રકમ જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે, અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે। રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની, હસબન્ડ વાઈફ છે, અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।